મહાદેવ મિત્રો, તો આજે દેવરાજભાઈને ઘરે જવાનું છે. નાના નાના બાળકો છે એમની માટે પણ કપડાં લઈને જવાનું છે. તો અમારો વિજય પારસ અત્યારે અમે દેવરાજભાઈના ઘરે જઈએ છીએ. ભાઈને ઘરે પહોંચી ગયા છે. એના નાના નાના બાળકો છે, 4 ભાઈઓ છે, 3 બહેનો છે. નાના નાના બાળકો 7 છે. તેમની સાટુ પણ જો અમે કપડાની વાળ્યું છે, બિસ્કીટ અમારા વાત જોઈને જો છોકરા નાના નાના બાળકો જો ઊભા છે. જો મિત્રો, અમારે પણ આજે એવું થયું કે નાના બાળકો માટે સેવા કરવી છે, એમને માટે અમે કપડાં લાવ્યા છીએ. નાના નાના બાળકો છે મિત્રો, અમારા મહાદેવ સેવા ગ્રુપ અહીંયા એને કપડાં દેવા આવી ગયા છીએ. અમને પણ એક એમના પપ્પા મજૂરી કરે છે ને કપડાં પણ જો આ રીતે પહેરે. તો અમે ભલે એને જૂના કપડાં આપી જો આ રીતે, કોઈ કપડાં અમને આપી દે તો એમને કપડાની જોડી આપી દેવી. અમને પણ એક જૂના કપડાં હોય તો એને એક અનોખી આનંદ આવે છે કે અમને અમારી માટે પણ નવા જ કપડાં આણ્યા. તો અમે આવી સેવા કરવી છીએ. અને તમારી પાસે છોકરા માટે કપડાં હોય તે પહેલાં આપણે વિડીયોમાં બોલાવતા, તો અમે આવા નાના નાના બાળકોને કપડાં પગાડીએ છીએ. અને આત્માને એમ થાય છે કે અમારી માટે પણ નવા કપડાં હોય એટલા રાજી થઈ જાય. ભલે અમે જૂના કપડાં દેવી, તો અમે એવી સેવા કરવી છીએ. અમારા વિડીયોને આગળ વધારો, અમને સપોર્ટ કરો કે આવા નાના બાળકોને અમે મદદરૂપ થાવી અને એમને પણ આનંદ આવી જાય તેવું અમે સેવાનું કામ કરીએ છીએ. એમનું નામ રાજલ, પછી જોશના, રાજ, રાજુ અને નિલેશ ને જયદીપ ને પાયલ પણ જો આમ આગળ ગયા છે. તો અત્યારે 5 બાળકો છે અને કુલ એને 7 બાળકો છે નાના નાના, 4 ભાઈઓ ને 3 બહેનો. તો અમને પણ અમે આજે કપડાની સેવા કરી છે ને આ રીતે અમે જૂના કપડાં આપ્યા છે અને બિસ્કિટ પણ આજે ખવડાવ્યા છે. જો આ રીતે અમે એને કપડાં આપ્યા છે ને એમને પણ આનંદ આવી ગયો છે. આજે પણ રાજી થઈ ગયા છે. અને મારા વિજય, વિવેક ને પારસ એમને પણ એમ થયું કે આપણે સેવા કરવી છે. તો અહીંયા કલોરાણા ગામમાં જ આપણે ધાર ઉપર રહેશે ને દેવરાજભાઈ પોતે મજૂરી કરે છે. આ દેવરાજભાઈનું ઘર છે મિત્રો. આ એના નાના નાના બાળકો છે ને આ પણ એને ઝૂંપડપટ્ટીમાં રહીને ગુજારણ હકાલે છે. કોઈની વાડીએ દવા છાંટી હોય, કોઈને બાથરૂમના ખાડા ગાળો હોય, છૂટી મજૂરી કરીને 200-300 રૂપિયા કમાય. આ દેવરાજભાઈના બા છે ને દેવરાજભાઈના પત્ની છે. તો આપણે આવા લાકડાના બાવળના એને લાકડા કાપીને એનું ગુજારણ હકાલે છે મિત્રો. તો અમે પણ આજે એના બાળકોને મદદરૂપ થયા છીએ. એમને પણ ઘણો બધો આનંદ આવ્યો છે અને એમને પણ ઘણા બધા રાજી છે. તો બેન, અમે તમારા બાળકોને કપડાં દેવાય, તમને તો આજે આનંદનો દિવસ છે ને? રાજુભાઈ અમને છોકરાને લુગડા દીધા, બધું દીધું. રમેશભાઈ બધાનો આનંદ છે, છોકરા રાજી થઈ ગયા છે. એમને પણ ઘણો બધો આજ હરખ છે અને એમને પણ આનંદ છે. તો આપણે એને મદદરૂપ થઈશું. આ દેવરાજભાઈનો છોકરો મોટો છે રાજુ. તો એને મિત્રો આ એક કપડાની દોરીથી ગૂંથીને કેવો જો કેટલા દિવસથી મહેનત કરીને બગીચો બનાવ્યો છે. એને બગીચો તો છે જ, પાયા બાવળ ને એવું બધું છે. એટલે એમને એમ થયું કે મારે નાનું એવું ફાર્મ હાઉસ બનાવવું છે. જો એને એમાં ઘીસોડી વાવ્યું છે, કપાસ વાવ્યો છે, પછી ઘણું ખરું બકાલું વાવ્યું છે. તો એને પણ 10-15 દિવસની મહેનત કરીને રાજુએ મહેનત કરી છે. આ એક બાવળનું છે જો મિત્રો. એને કઈ રીતે એને બાવળ કાપીને કોતરીને કઈ રીતે નાની નાની ડાળીઓ કાપીને જો આવી રીતે એને એક ઘર જેવું જ બનાવી ગયું. વધારે જો વરસાદ આવ્યો હોય
ને નાના નાના બાળકો હેરાન થતા હોય તો આમાં પણ એ કાગળ ઓઢીને આમાં પણ વી આવે છે. જો અમારા વિવેક ને વિજય ને પારસ તેણે એમાં આવ્યા છે કે આમાં પણ એક આપણે તો મકાનમાં રહેતા હોય પામને એનું મકાન તરીકાના દરવાજામાં કેમ ગેટ મેક્યા હોય તો એમને પણ એવા ગેટ બનાવે છે. જો મિત્રો બાવળમાં જો અહીંથી અહીંયા આવવાનું, અહીંથી અહીંયા આવવાનું ને અહીંથી અહીંયા આવવાનું એવા એને 3 નાના નાના બાણા મેક્યા છે. જો તમારા નાના નાના બાળકોને વરસાદ આવે તો જો મિત્રો અહીંયા બારી છોકરા માટે રોટલા ને એવું બનાવે છે. એ બધી પોઝિશન છે ને જો ગોદડા ને એવું બધું પલળી ગયું છે. અને આ એક આપણે કાગળનું ઝૂંપડું કરીને હશે તો અમને પણ એક નાના નાના બાળકોને કેટલું એમ હોશ છે કે અમારા મકાન નવું હોય તો અમે કેવું હોય તો આ જો આપણે ખડનો હાવણો ને એવું કરીને વાળે છે ને વરસાદ હોય તો અહીંયા રાંધે છે. અહીંયા બધા એના કપડાં ને બધા જો અહીંયા વસ્તુ બધી પડી રહે રાંધવાનું. તો આ બાળકોને પણ એમ થાય કે અમને થોડીક મદદ અમે એને કરવી છીએ અને બને કાવથી અમારા વિડીયામાં આગળ વધે અમે એની મદદ કરીશું અને કરિયાણું ને એવું બધું પોગાડશું, તેલ, દાણા, લોટ. તો આ બાળકોને પણ એક આનંદ થાય કે અમને પણ ખુશી આવે કે અમારી માટે આ ખાવાનું લાવ્યા. અત્યારે અમે એને બિસ્કિટ ને કપડાં ને એવું બધું લાવ્યા છીએ તો એ પણ એ મોજમાં આવી ગયા છે ને હરખીને ઘણો બધો છે. તો અમે આવ્યા તો એને ઘણી બધી મજા આવી ગઈ છે. અને અમારે પણ એક છોકરાને એમ થયું કે આપણે બાળકો માટે કપડાં ને એવું લઈને જવું છે તો એમને પણ એક આનંદનો દિવસ છે આજ. તો તમારે પણ કોઈ જો એમની મદદ કરી હોય તો અહીંયા આપણે કલોરાણાના પાટિયાના બાજુમાં ધાર ઉપર રહેશે અને નાના નાના બાળકો 7 બાળકો 2 માણસ પોતે 9 જણા છે. તો એમને પણ કોઈને મદદ કરી હોય, કોઈ ખાવાનું દેવું હોય, કોઈ કપડાં દેવા હોય તો અમારો સંપર્ક કરજો. રમેશભાઈ શેખ 99785 44 263 અમારો મોબાઈલ નંબર છે. અને આ રીતે અમે એને પોગાડી દઈએ બધું વસ્તુ. તો નાના નાના બાળકો તો અહીંયા આપણે એને હિંચકો તો બાંધવાનું હોય નહીં તો અહીંયા તો આપણે ખાટલો છે ને આમાં નાનું બાળક છે તો આમાં પણ એને હુરાવીને રાતે એમનું નીંદર આરામ કરાવે છે. ને અહીંયા એને કાગળને બધું નાખ્યું છે માથે. તો અહીંયા પણ એક સગવડતા એને પૂરેપૂરી તો મળતી જ નથી પણ તોય છતાં એમનું જીવન એમનામ કાઢે છે. અને નાના નાના બાળકો પણ જો આપણે હેરાન થાય છે તો એમને પણ નથી અહીંયા લાઇટ કે નથી કાંઈ પાણીની સુવિધા. હાંડે ને ગોળે ગોળે પાણી ભરી એમને પણ ગામમાંથી પાણી ભરીને આ બાળકો માટે પીવાનું ને રાંધવાનું ને બધું એમનામ હકાલે છે. એમનું મકાન તો નથી પણ આ ઝૂંપડપટ્ટી છે તો એમને શોખ કેટલો છે કે આ એક ફૂલનું ઝાડું વાવ્યું છે તો અમે પણ એક લઈને આવીશું કે ઝાડવાનું એવું બધું લેતા આવીશું. અને એમને 4, 5 કે 8 લીંબુડી છે, કોઈ પીપર છે, કોઈ વડલો છે, એવા લીમડા છે એવા સાયા થાય અને કોઈ ફૂલ ઝાડ છે તો એમને પણ વાવી દઈશું અને એમને પણ એક છાયામાં કામમાં આવે. તો આવા નાના નાના બાળકો તો આવી મહેનત કરીને અહીંયા ફૂલ ઝાડ આપણે વાવ્યું છે. ફૂલ પણ સરસ આવ્યા છે અને એમને પણ હરખ થાય કે અમારી માટે એક ઝાડવા લાવ્યા. તમારે ઝાડવા વાવા છે ને રાજુ? તો અહીંયા તમે પાણીને એવું તો ન પાવો પણ વરસાદના ઉગી જાય તો તમે ખામણાને એવું કરી દેજો. તો આ રાજુની કેસ અમારી માટે એક વૃક્ષો લેતા આવ્યો તમે. આ પણ એમનો છોકરો રાજુ છે, મોટો છે, આવા ઝાડવાને એવું વાવી શકે એવું પણ કામ કરી શકે. તો અમે એમની માટે પીપર છે, વડલો છે, લીમડા છે એવા ઝાડવા લાવશું. અને રાજુ તું વાવી દેજો. હું લાવું તારે? ઝાડવા, વડલો, પીપર ને લીંબુડી ને એવું ઝાડવામાં સાય દેવા. તો એમ કે છે અમારે અહીં સાંયે બેવા થશે. તમે પણ એને મદદરૂપ થશું. અને અમારે 1000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે મિત્રો તો થોડા ઘણા જ ઓછા રહ્યા છે. તો પાણીના કુંડા, સાઈડની ડીશું, પછી આપણે ચકલાના માળા, વૃક્ષો, આવા નાના નાના બાળકોને કપડાં બધા થઈને અમારે 1000 સબસ્ક્રાઈબ પૂરા થયા છે ને 1000 એવું કામ કરવાનું છે. નાના બાળકોને કપડાં દેવાના, ચકલાને માળા બાંધવાના, પાણીના કુંડા, સાઈડની ડીશું, વૃક્ષો વાવવાના. તો જેટલા તમે સબસ્ક્રાઈબ કરતા જશો અમારે અને અમારો વિડીયો આગળ જોતા જશો એટલે આવા નાના નાના બાળકોને અમે સેવા કરતા જઈશું. અને અમારો એક સેવાનો જ વિડીયો આવશે તો અમને પણ સપોર્ટ આપજો. આજે આવા નાના નાના બાળકોને કપડાં દીધા છે, ઘણી બધી સેવા કરી છે. તો કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.